વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલયમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10માં યુનિટ 5 ભણવાના છીએ. યુનિટ 5 પાંચમો પાઠ. પાઠનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. પાઠનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર. બરાબર. આગ સાથે રમવાનું. હવે આગ સાથે ખરેખર તો રમાય નહીં, પણ આગ સાથે રમવાનું છે. બરાબર. એટલે કે ફટાકડા વિશે, બરાબર, ફટાકડા વિશેનો પાઠ છે. આપણે દિવાળીમાં અને લગ્ન પ્રસંગે અલગ અલગ લાઇટિંગવાળા ધડાકાવાળા ફટાકડા લાવીએ છીએ, પણ એ ફટાકડા જેટલો જ આનંદ છે એટલું જ વધારે, એના કરતાં વધારે પણ જોખમ છે. તો ફટાકડા આપણે ફોડીએ છીએ ને વાંધો નહીં, પણ એ ફટાકડા ફોડવામાં કેટલું જોખમ છે અને એ કેવી રીતે ફોડવા જોઈએ, શું ધ્યાન રાખવું જોઈએ, એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. પહેલો મુદ્દો છે કે એમાં આપણને બહુ આનંદ મળે. બીજું, ફટાકડાને શું કહેવાય? ફટાકડાને ઇંગ્લિશમાં પાયરોટેક્નિક કહેવાય. પાયરોટેક્નિક એટલે ખાલી ફટાકડા જ નહીં, જે આગ ઉત્પન્ન કરતી વસ્તુઓને ફટાકડા કહેવાય. કઈ? આગ ઉત્પન્ન કરતી વસ્તુઓને ફટાકડા કહેવાય. બરાબર. એને ઇંગ્લિશમાં પાયરોટેક્નિક કહેવાય. ગ્રીક ભાષાનો શબ્દ છે. બરાબર. ધ્યાન રાખજો. હવે ફટાકડામાં કયો સિદ્ધાંત છે, એમાં કયું મટીરિયલ્સ વપરાય છે, એને બનાવવાની પદ્ધતિ કઈ છે, એનું જોખમ કેટલું છે, અને આપણે એ ફટાકડા છે એ ફોડતી વેળાએ કયું ધ્યાન રાખવું જોઈએ. ફટાકડામાં જે બ્લેક પાવડર છે એને ગન પાવડર કહેવાય. એની શોધ ક્યાં થઈ હતી, એને ડેવલપ કોને કર્યું? બરાબર. ફટાકડા અને આ પરમાણુ શસ્ત્ર છે, એ પરમાણુ શસ્ત્ર અને ફટાકડાનો ઉલ્લેખ કયા પુસ્તકમાં છે, એ પુસ્તક ક્યારે લખાયું હતું. આમ ફટાકડા વિશેની બધી જ માહિતી આપણે આ પાઠમાંથી મેળવવાની છે. તો આપણે એ પાઠને આ યુનિટ 5ને વિસ્તારપૂર્વક જોઈએ. સ્પેલિંગ છે, એ સ્પેલિંગ બાજુમાં ગુજરાતી લખતો રહીશ, તમારે પણ લખતા રહેવાનું છે. બરાબર. તમારે પણ જોડે ગુજરાતી લખવાનું છે, યાદ રાખજો. તો પાઠની શરૂઆત કરું છું. બરાબર. પ્લેઇંગ વિથ ફાયર એટલે આગ સાથે રમવાનું. બરાબર. ધ્યાન રાખજો. વન ઓફ our favorite festival in India is Deepavali, as it is known as it is known in the north. હવે ધ્યાન રાખજો. આપણા સૌથી ઘણા બધા તહેવારો છે. ભારતના સૌથી પ્રસિદ્ધ તહેવારોમાં દીપાવલી અથવા દિવાળી છે, જે ઉત્તર ભારતમાં આપણે દિવાળી તરીકે ઓળખીએ છીએ. શું? દિવાળી અથવા દીપાવલી તરીકે ઓળખીએ છીએ. There is nothing to match the excitement. Excitement એટલે રોમાંચ, આનંદ. એક્સાઇટમેન્ટ એટલે આનંદ. હવે there is nothing to match the excitement. આપણને ફટાકડા ફોડવામાં જે આનંદ મળે છે, રોમાંચ મળે છે. ક્રેકર્સ એટલે ફટાકડા ફોડવામાં જે આનંદ મળે છે. બરાબર. ક્યારે મળે? તો ગો ઓફ ક્રેકલ ફટાકડા. એક્સાઇટમેન્ટ એટલે રોમાંચ અને ક્રેકર્સ એટલે ફટાકડા. ગો ઓફ ઇન નાઇટ સ્કાય with round bang. BANG. બેંગ એટલે ઘોંઘાટ. બરાબર. મોટા ઘોંઘાટ સાથે ફટાકડો આકાશમાં ઉપર જાય. બ્રિલિયન્ટ શાવર એટલે ફુવારો. આપણા ઘરમાં હોય શાવર. બરાબર. બ્રિલિયન્ટ શાવર એટલે ફુવારો.
બરાબર, ધ્યાન રાખજો. આપણને ફટાકડાનો આનંદ, રોમાંચ ક્યારે મળે? જ્યારે ફટાકડો તેજસ્વી ફુવારા સાથે, કલરના તેજસ્વી ફુવારા સાથે બેંગ એટલે ઘોંઘાટ કરીને, બેંગ એટલે ઘોંઘાટ કરીને આકાશમાં ઉપર જાય છે, આકાશમાં ઉપર જાય છે, ત્યારે જે રોમાંચ મળે છે, બેંગ એટલે ઘોંઘાટ, જે રોમાંચ મળે છે એ રોમાંચની સરખામણી બીજા રોમાંચ સાથે થાય નહીં. બરાબર. મેની ઓફ અસ માઇટ વન્ડર, વન્ડર એટલે આશ્ચર્ય, સરપ્રાઇઝ. હાઉ ધી ફાયરવર્ક્સ આર મેડ એન્ડ વિચ ગોઝ ઇનટુ ધેમ. હવે આપણને નવાઈ લાગતી હશે, આપણને બધાને આશ્ચર્ય એટલે નવાઈ લાગતી હશે. બરાબર. વન્ડર એટલે નવાઈ લાગતી હશે કે હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ, આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. આપણને બધાને નવાઈ લાગતી હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે. ધ્યાન રાખજો. અને એમાં શું રહેલું છે, આ ફટાકડા કેવી રીતે બનાવવાના છે અને એમાં શું રહેલું છે. બરાબર. ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ. ફિઝિક્સ એટલે ભૌતિક શાસ્ત્ર અને કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર. ફટાકડામાં જે ભૌતિક શાસ્ત્ર, રસાયણશાસ્ત્ર છે ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ ધ લાઇટ દે એમિટ. અને એ ફટાકડો જે અવાજ અને પ્રકાશ એમિટ એટલે મુક્ત કરે છે, વિજ્ઞાનની ભાષામાં ઉત્સર્જિત કરે છે, ઉત્સર્જન કરે છે. બરાબર. શું કહેવાય એને? ઉત્સર્જન કરે છે. શું કહેવાય? કઈ ભાષામાં? વિજ્ઞાનની ભાષામાં શું કહેવાય? ઉત્સર્જન કરે છે. બરાબર. ફરીથી, ફટાકડામાં જે ભૌતિક શાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર છે એ જાણવાનું જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલું જ. બરાબર. ફરીથી, ફટાકડામાં જે અવાજ અને પ્રકાશ ઉત્સર્જન થાય છે એ જોવામાં જેટલો આનંદ મળે છે એટલો આનંદ ફટાકડામાં કયું ફિઝિક્સ છે અને કયું રસાયણશાસ્ત્ર છે એ જાણવામાં પણ આપણને આનંદ મળવો જોઈએ. ધ્યાન રાખજો. ફરી એકવાર, ભારતના ઉત્તર ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ તહેવારોમાંથી એક છે દિવાળી અથવા દીપાવલી છે. હવે ધ્યાન રાખજો, રંગોના તેજસ્વી ફુવારા સાથે અને મોટા ઘોંઘાટ સાથે ફટાકડા આકાશમાં ઉપર જાય અને આપણને જે એક્સાઇટમેન્ટ, રોમાંચ મળે એ રોમાંચની સરખામણી બીજા કોઈ રોમાંચ સાથે થઈ શકે નહીં. ધ્યાન રાખજો. એટલે આ ફટાકડામાં જેટલો જે અવાજ અને લાઇટ જે ઉત્પન્ન કરે છે, મુક્ત કરે છે, એ જાણવાનો આપણને જેટલો રસપ્રદ લાગે છે એટલું જ આપણને એમાં કયું ભૌતિક શાસ્ત્ર છે અને કયું રસાયણશાસ્ત્ર છે એ જાણવામાં પણ આપણને એટલો જ આનંદ મળવો જોઈએ. ધ્યાન રાખજો. તો ફટાકડા વિશેની આપણને આનંદ વિશેની આપણે માહિતી મળી ગઈ છે. હવે ધ્યાન રાખજો. આગળ ધ્યાન રાખજો. હવે ધ સાયન્સ ઓફ ફાયરવર્ક ઇઝ ટેકનિકલી એટલે તકનીકી રીતે, તકનીકી ભાષામાં ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે અને એને ટેકનિકલી કોલ્ડ પાયરોટેકનિક્સ ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર મીનિંગ ફાયર એન્ડ ટેકનિક્સ મીનિંગ એન આર્ટ. ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે એને તકનીકી ભાષામાં પાયરોટેકનિક કહેવાય. ધ્યાન રાખજો. ટોપ 10માં શોર્ટ નોટ આવે પાયરોટેકનિક. યાદ રાખજો, શોર્ટ નોટ પાયરોટેકનિક. હવે આ પાયરોટેકનિક એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ? ગ્રીક ભાષામાં પાયર એટલે આગ અને ટેકનિક એટલે કળા.
પાયરોટેકનિક એટલે આગ ઉત્પન્ન કરવાની કળા. ફક્ત માત્ર ફટાકડાને જ પાયરોટેકનિક ના કહેવાય. આગ ઉત્પન્ન કરવામાં માટે જેટલી બધી વસ્તુઓ વપરાય એ બધાને શું કહેવાય? પાયરોટેકનિક કહેવાય. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ not only fireworks but also whole range of devices that use similar principles and materials. હવે પાયરોટેકનિક ઇન્ક્લુડ સમાવેશ કરો. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. હોલ એટલે આખું. રેન્જ એટલે હારમાળા. અને ડિવાઇસીસ એટલે ઉપકરણો, સાધનો. બરાબર. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા એકલા જ નહીં, ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. પાયરોટેકનિકમાં ફક્ત એકલા ફટાકડા જ નહીં પણ ઉપકરણો, સાધનોની આખી હારમાળા. જેની સાધનોની આખી હારમાળા જેમાં સરખા સિદ્ધાંતો હોય અને સરખી પદ્ધતિનો ઉપયોગ થાય. ફરીથી આ આપણો સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફટાકડા બનાવવાનું વિજ્ઞાન ટેકનિકલી ભાષામાં પાયરોટેકનિક કહેવાય. પાયરોટેકનિક એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એના ટુકડા કરીએ તો પાયર એટલે આગ અને ટેકનિક એટલે કળા. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા એક જ નહીં પણ સાધનોની આખી હારમાળા, રેન્જ. બરાબર. ધેટ યુઝ જેમાં ઉપયોગ થતો હોય, મેં તમને હમણાં જ કીધું, જેમાં ઉપયોગ થતો હોય સિમિલર મટીરિયલ્સ એન્ડ પ્રિન્સિપલ્સ. મટીરિયલ એટલે સામગ્રી. અને પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો. ધ્યાન રાખજો. શું આવે? સિદ્ધાંતો. જે ફરીથી ફ્રોમ સેફ્ટી મેચિસ that we use every day to solid fuel rocket booster of the space shuttle. હવે સેફ્ટી મેચિસ એટલે દિવાસળીની પેટીથી શરૂ કરી અને સોલિડ એટલે ઘન. ફ્યુલ એટલે બળતણ. બરાબર. હવે એમાં દિવાસળીથી શરૂ કરી આપણે દરરોજ જે દિવાસળી વાપરીએ છીએ એ દિવાસળીથી શરૂ કરી અને ઘન બળતણ. જેમાં સ્પેસ શટલ એટલે અવકાશયાન. આપણા બરાબર. ફરીથી પાયરોટેકનિકમાં માત્ર ફટાકડા એકલા જ નહીં પણ જે સાધનોમાં સરખા સિદ્ધાંતો અને સરખી સામગ્રી હોય એવા સાધનો, જેવા કે દરરોજ આપણા ઘરમાં વપરાતી દિવાસળીથી શરૂ કરી અને અવકાશયાનના રોકેટ બૂસ્ટરમાં વપરાતું ઘન બળતણ. કયું? ઘન બળતણ. એ બધા પાયરોટેકનિકના ઉદાહરણ છે. ધ હાઉસહોલ્ડ મેચ ઇઝ કન્સિડર્ડ એટલે ગણવામાં આવે છે. સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ ખાસ પાયરોટેકનિક સાધન તરીકે ગણવામાં આવે છે. એજ એટલે કારણ કે આપણે ફંક્શનમાં આવ્યું હતું. because as scenes for reason. All pyrotechnic effects એટલે અસરો. heat, smoke, light, gas,
એન્ડ સાઉન્ડ આર પ્રેઝન્ટ ઇન ઇટ. કારણ કે એ દિવાસળીમાં પાયરોટેક્નિકના બધી જ અસરો છે. કેટલી? 5 અસરો: ગરમી, ધુમાડો, પ્રકાશ, વાયુ અને અવાજ. એ પાંચે પાંચ પાયરોટેક્નિકની 5 અસરો દિવાસળીમાં છે. એટલા માટે દિવાસળીને સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી પકડો, મોસ્ટ આઈએમપી છે, બરાબર? યાદ રાખજો, બહુ પૂછાય છે. તો ફરીથી એકવાર, ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેક્નિક કહેવાય ટેકનિકલ ભાષામાં. એ ગ્રીક ભાષાનો શબ્દ છે. 2 ટુકડા છે એના. પાયર એટલે આગ અને ટેકનિક એટલે કળા. પાયરોટેક્નિક એટલે આગ ઉત્પન્ન કરવાની કળા, બરાબર? પાયરોટેક્નિકમાં માત્ર ફટાકડા એકલા જ નહીં, પણ જે સાધનોમાં સિમિલર સરખી સામગ્રી હોય, સરખા સિદ્ધાંતો હોય, સરખી સામગ્રી હોય, સરખા સિદ્ધાંતો હોય, એ બધા સાધનોને પાયરોટેક્નિક કહેવાય. પછી આપણા ઘરમાં વપરાતી દિવાસળી હોય કે અવકાશયાનના રોકેટ બુસ્ટરમાં વપરાતું ઘન બળતણ હોય, દિવાસળી એ સ્પેશિયલ પાયરોટેક્નિક ડિવાઇસ કહેવાય છે. કારણ કે એમાં પાયરોટેક્નિક 5 અસર આવી જાય છે. 5 અસર કઈ? હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ. આમ પાયરોટેક્નિક શું કહેવાય એને આપણે સમજ પડી ગઈ, બરાબર? હવે પાયરોટેક્નિક છે એના અલગ અલગ વસ્તુને સમજીએ. હવે પાયરોટેક્નિક એટલે ફટાકડાની આપણે માહિતી મેળવીએ. આગળ જઈએ. સમ હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો. કોણ? ઇતિહાસકારો, બરાબર? યાદ રાખજો. સી ડેટ the black powder, the basic material used in firework which invented in India. હિસ્ટોરિયન્સ એટલે ઇતિહાસકારો કહે છે કે, કોણ? ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં જે બ્લેક પાવડર એટલે કે મૂળભૂત સામગ્રી વપરાય છે એની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ written from more than 2000 years ago has references to weapons similar to guns and projectile weapons. હવે સુક્રાંતિ નામનું પુસ્તક આજથી 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયું હતું. આજથી 2000 વર્ષ કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયું હતું. એમાં રેફરન્સ છે. રેફરન્સ એટલે ઉલ્લેખ છે. શું છે? ઉલ્લેખ. ગુજરાતી બહુ બધામાં ઉલ્લેખો છે. રેફરન્સ એટલે ઉલ્લેખો છે. શેના? વેપન્સ એટલે શસ્ત્રો. વેપન્સ એટલે શસ્ત્રો. સિમિલર એટલે ના જેવા. કોના જેવા? ગન અને પ્રોજેક્ટાઇલ. પ્રોજેક્ટાઇલ એટલે પરમાણુ. પ્રોજેક્ટાઇલ એટલે પરમાણુ. ફરીથી, સુક્રાંતિ નામનું પુસ્તક આજથી 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં લખાયું હતું. એમાં બંદૂક અને પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ છે. બંદૂક અને પરમાણુ શસ્ત્રો જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે, બરાબર? સ્પેલિંગ જોડે લખતા રહેજો. હાઉએવર છતાં. હાઉએવર એટલે છતાં. ચાઇનીઝ જનરલી કન્સિડર ધ પાયોનિયર્સ. પાયોનિયર્સ એટલે પ્રણેતા ઓફ પાયરોટેક્નિક્સ. ઓફ પાયરોટેક્નિક્સ. સામાન્ય રીતે ચીનના લોકોને પાયરોટેક્નિકના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? એનું મટીરિયલ બનાવ્યું હતું ઇન્ડિયાવાળાએ, પણ એને શરૂઆત કરી હતી ચાઇનાવાળાએ, બરાબર? ધ્યાન રાખજો.
ફરીથી એકવાર કેટલાક ઇતિહાસકારો કહે છે કે ફટાકડામાં વપરાતો બ્લેક પાવડર જે મૂળભૂત સામગ્રી છે બરાબર, એની શોધ ભારતમાં થઈ હતી. આજથી 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં સુક્રાંતિ નામનું પુસ્તક લખાયું હતું. એ પુસ્તકમાં બંદૂક અને પરમાણુ શસ્ત્રો જેવા શસ્ત્રોનો રેફરન્સ એટલે ઉલ્લેખ છે. છતાં ચીનના લોકો છે એ પાયરોટેક્નિકના પ્રણેતા તરીકે ઓળખાય છે અને they are said to have developed, અને એવું કહેવાય છે કે ચીનના લોકોએ ડેવલપ એટલે વિકસાવ્યું હતું. શું કર્યું હતું? વિકસાવ્યું હતું. ડેવલપ એટલે વિકસાવ્યું હતું. શું વિકસાવ્યું હતું? બ્લેક પાવડર. મોર દેન 1000 years ago, કેટલા 1000 કરતાં વધારે વર્ષ પહેલાં બ્લેક પાવડર વિકસાવ્યો હતો ચીનના લોકોએ. બરાબર. ફરીથી બ્લેક પાવડરની શોધ કરી હતી ઇન્ડિયાવાળાએ. બરાબર. પણ બ્લેક પાવડરના પ્રણેતા કોણ છે? ચાઇનાવાળાએ. બરાબર. પછી 1000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં ચીનના લોકોએ બ્લેક પાવડર વિકસાવ્યો હતો. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 2042 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. હવે એટલીસ્ટ એટલે મિનિમમ, ઓછામાં ઓછું. એટલીસ્ટ એટલે ઓછામાં ઓછું. ઓછામાં ઓછું 200 years, 2 વર્ષ લાગ્યા. ચીનને 2 વર્ષ લાગ્યા ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ વેસ્ટ, પશ્ચિમના દેશોમાં પાયરોટેક્નિકનું એટલે કે ફટાકડાનું જ્ઞાન ફેલાવતા કેટલા 200 વર્ષ લાગ્યા. 200 એટલે 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી, અને ઈસવીસન 1242માં એક અંગ્રેજ મોંક એટલે સંત, રોજર બેકને રિવીલ્ડ એટલે પ્રગટ કરી ફોર્મ્યુલા એટલે સૂત્ર. બરાબર. ઈસવીસન 1242માં અંગ્રેજ સંત રોજર બેકને બ્લેક પાવડરની સૂત્ર રજૂ કર્યું. શાનું? બ્લેક પાવડર બનાવવાનું સૂત્ર બનાવ્યું. કોને? અંગ્રેજ સંત રોજર બેકને. ક્યારે? 1242માં. He considered it such a dangerous substance that he wrote it in a code language. હવે કન્સિડર્ડ એટલે ગણતા હતા, માનતા હતા અથવા ગણતા હતા. સબસ્ટન્સ એટલે મટીરિયલ, પદાર્થ. કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. કોડ એટલે સંકેત. હવે તેઓ ઈટ એટલે આ બ્લેક પાવડરને તેઓ ડેન્જરસ એટલે જોખમી પદાર્થ માનતા હતા. તેથી તેમણે આ ફોર્મ્યુલાને સાંકેતિક ભાષામાં લખી. કઈ ભાષામાં? સાંકેતિક ભાષામાં લખી. બરાબર. ફરીથી એકવાર આપણે આગળ ભણ્યા એ પહેલાં બોલી જાઉં કે ફટાકડામાં જે બ્લેક પાવડર વપરાય છે એ બ્લેક પાવડરની શોધ ઇન્ડિયામાં થઈ હતી. પણ ચીનના લોકો ફટાકડાના પ્રણેતા તરીકે ઓળખાય છે. આજથી 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં સુક્રાંતિ નામનું પુસ્તક લખાયું હતું. કયું? સુક્રાંતિ નામનું પુસ્તક લખાયું હતું. બરાબર. કેટલા વર્ષ પહેલાં? 2000 વર્ષ પહેલાં. તેમાં પણ બંદૂક અને પરમાણુ શસ્ત્રોનો ઉલ્લેખ છે. એનો મતલબ કે ફટાકડાની શોધ એટલે કે
પરમાણુ શસ્ત્રોની બંદૂકની શોધ આજથી 2000 કરતાં પણ વધારે વર્ષ પહેલાં થઈ હશે. ચીનના લોકો ફટાકડાના પ્રણેતા તરીકે ઓળખાય છે. એવું પણ માનવામાં આવે છે કે એ બ્લેક પાવડર છે એનો વિકાસ કરતાં ચીનના લોકોને 200 કરતાં પણ વધારે વર્ષ સમય લાગ્યો. બરાબર. અને પશ્ચિમના દેશોમાં ફેલાવો કરતાં એને 200 વર્ષ લાગ્યા. બરાબર. અને ઈસવીસન 1242માં અંગ્રેજ સંત રોજર બેકને બ્લેક પાવડરની ફોર્મ્યુલા બનાવી અને એવું કહેવામાં આવે છે કે આ બ્લેક પાવડર એ ડેન્જરસ છે. એટલે એ રોજર બેકને ફોર્મ્યુલા શેમાં સાંકેતિક ભાષામાં લખી હતી. હવે ધ્યાન રાખજો. બરાબર, ધ્યાન રાખજો. The basic formula of the black powder or gunpowder has changed, remain unchanged for centuries. બેઝિક એટલે મૂળભૂત. બેઝિક એટલે મૂળભૂત. ફોર્મ્યુલા સૂત્ર. બ્લેક પાવડર કે ગન પાવડરનું મૂળભૂત સૂત્ર છે એ રિમેન્ડ એટલે રહ્યું. રિમેન્ડ એટલે રહ્યું. રિમેન એટલે રહ્યું. કેવું રહ્યું? અનચેન્જ એટલે અકબંધ. અનચેન્જ એટલે અકબંધ રહ્યું. કયું રહ્યું? અકબંધ રહ્યું. કેવું છે? અકબંધ છે. અકબંધ એટલે બદલાયા વગરનું, સદીઓથી. બરાબર. બ્લેક પાવડર ને ગન પાવડર પણ કહેવાય. એનો જે મૂળભૂત સૂત્ર છે એ સદીઓથી, સેન્ચુરી એટલે સદીઓથી એવું ને એવું જ છે. સેન્ચુરી એટલે સદીઓથી એવું ને એવું જ છે. એમાં કોઈ ચેન્જ છે નહીં. બરાબર. ઇટ ઇઝ બ્લેન્ડ ઓફ. બ્લેન્ડ એટલે મિશ્રણ. બ્લેન્ડ એટલે મિશ્રણ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એટલે કોલસો, ચારકોલ એટલે કોલસો, અને સલ્ફર ઇન ધ રેશિયો. રેશિયો એટલે પ્રમાણ. રેશિયો એટલે પ્રમાણ ઓફ 75-15-10/8. હવે એ બ્લેક પાવડર એ મિશ્રણ છે. કોનું? 3 વસ્તુનું. પોટેશિયમ નાઇટ્રેટ KNO3, ચારકોલ કોલસો, અને સલ્ફર એટલે ગંધક. સલ્ફર એટલે ગંધક. એનો રેશિયો એટલે પ્રમાણ કેટલું છે? એનો સ્પેલિંગ જો રેશિયોનો રેટવે જેવો સ્પેલિંગ બનતા છે પણ રેશિયો કહેવાય ને. એનું પ્રમાણ કેટલું? 75% પોટેશિયમ નાઇટ્રેટ, 15% કોલસો અને 10% સલ્ફર. એ વજનના પ્રમાણમાં. યાદ રાખજો, કદના પ્રમાણમાં નહીં, વજનના પ્રમાણમાં. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need to be made. કોમ્બિનેશન એટલે સંયોજન. ફર્ધર એટલે આગળ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારા. અને ઓલ્ટરનેશન એટલે વિકલ્પો. ઓલ્ટરનેશન એટલે વિકલ્પો. હવે આ એક પરફેક્ટ એટલે સંપૂર્ણ મિશ્રણ સંયોજન છે. કારણ કે તેમાં આગળ કોઈ સુધારા કે વિકલ્પો ઉમેરવાની જરૂર નથી. એ બ્લેક પાવડર વર્ષોથી એવું ને એવું જ છે. એમાં કોઈ ચેન્જ નથી. એમાં કોઈ ચેન્જ નથી. દાખલા તરીકે આપણે 555 બોમ્બ લાવીએ છીએ, રોકેટ લાવીએ છીએ, 555 બોમ્બ લાવીએ, રોકેટ લાવીએ, પછી સુતળીઓ બોમ્બ લાવીએ. બરાબર. એ બધામાં વર્ષોથી, સદીઓથી એવું ને એવું છે. એમાં કોઈ ચેન્જ નથી. એટલો જ ધડાકો થાય છે, એટલો જ
સમય લાગે છે. ખાલી ત્યાં ઉપરના કાગળમાં કોઈ ચેન્જ હોય તો, બાકી સુતળિયામાં તો કોઈ ચેન્જ નથી. મિર્ચી બમમાં કોઈ ચેન્જ નથી. એનો મતલબ કે એમાં પ્રમાણ પણ સરખું છે ત્રણેય સામગ્રીનું, અને એમાં કોઈ સુધારા વધારા થયા પણ નથી અને થશે પણ નહીં. બરાબર, ધ્યાન રાખજો. હવે એક્સપર્ટ સી ડેટ. એક્સપર્ટ સી ડેટ. એક્સપર્ટ એટલે નિષ્ણાતો કહે છે કે, એક્સપર્ટ એટલે નિષ્ણાતો. એક્સપર્ટ એટલે નિષ્ણાતો કહે છે કે this might be only chemical product still using the same age of proportion. proportion એટલે પ્રમાણ, માત્રા. and manufacturing એટલે ઉત્પાદનની. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદનની. બરાબર, ધ્યાન રાખજો. હવે એક્સપર્ટ નિષ્ણાતો કહે છે કે આ એક રાસાયણિક ઉત્પાદન છે. પ્રોડક્ટ એટલે ઉત્પાદન છે જેમાં સેમ એજ ઓલ્ડ પ્રપોર્શન, વર્ષોથી એમાં પ્રપોર્શન વસ્તુની માત્રા એટલે વસ્તુનું જે પ્રમાણ લઈએ છીએ એ પ્રમાણ અને ઉત્પાદનની પદ્ધતિઓ સરખી જ છે, એમાં કોઈ ચેન્જ કરેલો નથી. બરાબર, એટલે એમાં એને સામગ્રીનું પ્રમાણ પણ જૂનું જ છે અને ઉત્પાદનની પદ્ધતિ પણ જૂની જ છે. એમાં કોઈ પરિવર્તન લાવવામાં આવેલું નથી. યાદ રાખજો. બરાબર, ઓકે, ધ્યાન રાખજો. આગળ એ ફકર ફરતી એકવાર વન્સ મોર. હવે બ્લેક પાવડર છે એનું મૂળભૂત સૂત્ર છે કે ગન પાવડર મૂળભૂત સૂત્ર છે એ સદીઓથી અનચેન્જ છે, એમાં કોઈ પરિવર્તન છે નહીં. અને એ કયું બ્લેક પાવડર છે એ ત્રણ વસ્તુનું સંયોજક મિશ્રણ છે. કઈ વસ્તુનું? પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફર. પ્રમાણ 75, 15, 10. આ એક સંપૂર્ણ સંયોજન છે, કારણ કે તેમાં આગળ કોઈ સુધારા કે વધારા કરવાની જરૂર નથી. નિષ્ણાતો એવું કહે છે. કોણ કહે છે? નિષ્ણાતો એવું કહે છે કે આ એક રાસાયણિક ઉત્પાદન છે અને એમાં વર્ષોથી એ વસ્તુનું પ્રમાણ અને ઉત્પાદનની પદ્ધતિઓ પણ સરખી જ છે, એમાં કોઈ ચેન્જ લાવવામાં આવેલો નથી. હાવેવર એટલે તેમ છતાં. હાવેવર એટલે તેમ છતાં. આગળ આવી ગયો. વિથ ડેવલપમેન્ટ વિકાસ. ડેવલપમેન્ટ એટલે વિકાસ. ડેવલપમેન્ટ ઓફ મોડર્ન કેમિસ્ટ્રી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ્સ. ઇફેક્ટ એટલે અસરો. ઇફેક્ટ એટલે અસરો. હેવ. ઇફેક્ટ એટલે અસરો. હેવ બીકમ કોમન ફાયરવર્ક્સ. તેમ છતાં આધુનિક રસાયણ શાસ્ત્રનો વિકાસ થતાં ફટાકડામાં પ્રકાશ અને રંગોની અસરો છે. પ્રકાશ અને રંગોની અસરો સામાન્ય બની ગઈ છે. શેની? પ્રકાશ અને રંગોની અસરો સામાન્ય બની ગઈ છે. પહેલાં ખાલી ધડાકા થતા હતા, હવે પ્રકાશ અલગ અલગ પ્રકાશ આવે છે અને અલગ અલગ રંગો આવે છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી ધ ડિસ્કવરી શોધ. ડિસ્કવરી એટલે શોધ. કઈ? એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ એન્ડ ટિટેનિયમ. which is burned at temperatures emitting bright light dramatically improved the brilliance of fireworks. હવે આધુનિક રસાયણ શાસ્ત્રનો વિકાસ થતાં ફટાકડામાં પ્રકાશ અને રંગની અસરો સામાન્ય બની ગઈ છે અને છેલ્લી સદીમાં
એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. અને આ 3 ધાતુનો ખાસિયત શું છે? એ હાઈ ટેમ્પરેચર, ઊંચા તાપમાને સળગે છે અને નાટ્યાત્મક રીતે, ડ્રેમેટિકલી એટલે નાટ્યાત્મક રીતે ઇમ્પ્રૂવ ધ બિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, ઇમ્પ્રૂવ આગળ આવી સુધારો કરે છે. ફટાકડાના બ્રિલિયન્સ એટલે તેજસ્વીતામાં વધારો કરે છે. ફટાકડાની તેજસ્વીતામાં વધારો કરે છે. ફરીથી એકવાર ધ્યાન રાખજો. આગળ પહેલાં એ ફકરો પૂરું કરી દઉં. સિમિલર કલર્સ ટુ આર રિસન્ટ એટલે હાલનું, તાજેતરનું ડેવલપમેન્ટ. સિમિલરલી એ જ રીતે રંગો પણ હાલનો વિકાસ છે. ધ પ્રિન્સિપાલ કલર એમિટર્સ એટલે ઉત્સર્જકો. એમિટર્સ એટલે ઉત્સર્જકો ઇન પાયરોટેક્નિક્સ આર આઇડેન્ટિફાઈડ એટલે ઓળખાયા. શું ઓળખાયા? આફ્ટર ડિકેડ એટલે દશકા. ડિકેડ દશકા, 10 વર્ષનો સમૂહ. રિસર્ચ એટલે સંશોધન. રિસર્ચ એટલે સંશોધન. હવે દશકાઓ સુધી સંશોધન કર્યા પછી પ્રિન્સિપલ અને મુખ્ય. પ્રિન્સિપલ એટલે મુખ્ય. આ પ્રિન્સિપલ છે, જો આ નીચે પ્રિન્સિપાલ છે, ઉપર આવે તો પ્રિન્સિપલ, એમાં PLE આવે, સિદ્ધાંત. આ પ્રિન્સિપાલ મુખ્ય. હવે મુખ્ય રંગ ઉત્સર્જન કરનારા પાયરોટેક્ટિક છે, એને દશકાઓના સંશોધન પછી ઓળખી કાઢવામાં આવ્યા. બરાબર. ધીસ કલર્સ આર ફોર્મ્ડ એટલે રચના કરવી. ફોર્મ્ડ એટલે રચના કરવી. રચના કરવી. લ્યુમિનેસન્સ અને ઇનકેન્ડિસન્ટ, 2 પ્રકારના કલર આવે. લ્યુમિનેસન્સ એટલે જેમાં પ્રકાશ ઓછો હોય અને ગરમી વધારે હોય, વધુ ગરમી. આમાં ગરમી વધુ હોય અને આમાં પ્રકાશ વધુ હોય. લખીને આવજો. લ્યુમિનેસન્સ એટલે ગરમી વધારે હોય અને પ્રકાશ ઓછો હોય તેવો રંગ. ઇનકેન્ડિસન્ટ એટલે પ્રકાશ વધારે હોય અને ગરમી ઓછી હોય એવો રંગ. બરાબર. આ કલરની રચના 2 પ્રકારમાં થાય, લ્યુમિનેસન્સ અને ઇનકેન્ડિસન્ટ. લ્યુમિનેસન્સ કલરમાં ગરમી વધારે હોય અને ઇનકેન્ડિસન્ટમાં પ્રકાશ વધારે હોય. બરાબર. ખબર પડી દે? રેડી? તો આ ફકરો ફરતી બોલી ધ્યાન રાખજો એકવાર. છતાં આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસ સાથે ફટાકડામાં પ્રકાશ અને રંગની અસરો સામાન્ય બની ગઈ. છેલ્લી સદીમાં 3 ધાતુઓની શોધ થઈ. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ. એ 3 ધાતુઓ છે એ ઊંચા તાપમાને સળગે છે અને બ્રાઇટ લાઇટ, ચમકતો પ્રકાશ મુક્ત કરે છે અને એ ફટાકડાની તેજસ્વીતામાં વધારો કરે છે. એ જ રીતે રંગોનો પણ એક આધુનિક વિકાસ છે. શેનો? રંગોનો પણ એક આધુનિક વિકાસ છે. મુખ્ય રંગ ઉત્સર્જન કરનારા ફટાકડા છે એ દશકાઓ સુધીના સંશોધન પછી શોધી કઢાયા. અને આ રંગ 2 પ્રકારના હોય, લ્યુમિનેસન્સ કલર અને ઇનકેન્ડિસન્ટ. લ્યુમિનેસન્સમાં શું? પ્રકાશ વધારે હોય. સુધાર નાખજો, મેં લખવા ભૂલ હોય તો. લ્યુમિનેસન્સમાં પ્રકાશ વધારે હોય અને ઇનકેન્ડિસન્ટમાં ગરમી વધારે હોય. બરાબર. તો ધ્યાન રાખજો. આ પ્રમાણે આપણે હજુ થોડુંક આગળ વધીએ છીએ.
હવે incandescent light is produced. incandescent light એટલે વધારે ગરમીવાળો પ્રકાશ ઉત્પન્ન થાય when a substance is heated so much, જ્યારે પદાર્થને બહુ ગરમ કરવામાં આવે, that it begins to glow. અને ગ્લો એટલે જ્યોત સાથે સળગે છે. જ્યારે પદાર્થને વધારે ગરમ કરવામાં આવે એટલે જ્યોત સાથે સળગે છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ગરમીના લીધે આ પદાર્થ ગરમ થાય છે અને સળગે છે. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ઇનિશિયલી એટલે શરૂઆતમાં. એમિટિંગ ઇન્ફ્રારેડ. ઇન્ફ્રા એટલે ઘાટો, ઘેરો. ઇન્ફ્રા એટલે ઘેરો લાલ રંગ મુક્ત કરે છે. ધેન રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગ. ઇન્ક્રીઝિંગ એટલે વધીને. ઇન્ક્રીઝિંગ એટલે વધીને. હોટર એટલે વધારે ગરમ થાય છે. ફરીથી એકવાર, ઇનકેન્ડિસન્ટ લાઇટ ઉત્પન્ન થાય છે જ્યારે પદાર્થને બહુ જ ગરમ કરવામાં આવે છે. તે ગ્લો એટલે સળગે છે, જ્યોત સાથે સળગે છે. ગરમીથી પદાર્થ બહુ ગરમ થાય છે અને એ ગ્લો એટલે અલગ અલગ જ્યોત સાથે સળગે છે. શરૂઆતમાં એ ઘાટો લાલ, પછી લાલ, પછી ઓરેન્જ, યલો, વ્હાઇટ અને એ ધીમે ધીમે એ એઝ ઇટ બીકમ્સ ઇન્ક્રીઝિંગલી હોટર એ વધારે ને વધારે ગરમ થાય છે. વધારે ને વધારે ગરમ થાય છે. વેન ધ ટેમ્પરેચર ઓફ ફાયરવર્ક ઇઝ કંટ્રોલ્ડ. જ્યારે ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં આવે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ્સ મેટાલિક સબસ્ટન્સ. મેટાલિક એટલે ધાતુમય પદાર્થ. મેટાલિક એટલે ધાતુમય પદાર્થ છે. કેન બી મેનિપ્યુલેટેડ. મેનિપ્યુલેટેડ એટલે પરિવર્તિત કરવું, બદલવું. ડિઝાયર્ડ એટલે ઈચ્છિત. કલર એટ પ્રોપર ટાઈમ. અને ધ્યાન રાખજો, એનું જ્યારે તાપમાન કંટ્રોલમાં આવે ત્યારે ધ ગ્લો ઓફ ઇટ મેટેલિક, આ ધાતુમય પદાર્થની જે જ્યોત છે એને આપણે યોગ્ય સમયે યોગ્ય કલરમાં બદલી શકીએ છીએ. યોગ્ય સમયે યોગ્ય કલરમાં બદલી શકીએ છીએ. હવે આ પાર્ટ 1, 5મા પાઠનો પાર્ટ 1 પૂરો થઈ ગયો. બરાબર. આમાં પ્રશ્નો આપણે તો ટાઈમ એવો છે નહીં, એટલે પ્રશ્નો પણ તમારે અને સ્પેલિંગ તૈયાર કરી દેવાના છે. આગળ સ્પેલિંગ લખતા રહેવાના છે. બરાબર. હું તને એક્સરસાઇઝ પણ કહી દઈશ છેલ્લે કે કઈ એક્સરસાઇઝ આપણે વપરાય.